સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો સૌરાષ્ટ્ર પંથકમાં સતત આજે છઠ્ઠા દિવસે કમોસમી વરસાદની ખબર છે। ક્યાં ક્યાં વરસાદ છે? તો જૂનાગઢ, રાજકોટમાં કમોસમી વરસાદ છે। સતત છઠ્ઠા દિવસે અહીંયા કમોસમી વરસાદ જોવા આવી રહ્યો છે। દ્વારકા પંથકમાં પણ કમોસમી વરસાદની ખબર હાલમાં સામે આવી રહી છે। સતત ગીર સોમનાથમાં પણ માવઠું પડ્યું છે। સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે। કેરીના પાકને પણ વ્યાપક નુકસાનની ખબરો છે અને આ તમામ ખબરોની વચ્ચે સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ખબર હતી। આજે હવે ફરીથી ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાની ખબર છે। સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ છે। દ્વારકા પંથકમાં, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં કમોસમી વરસાદ છે। છઠ્ઠા દિવસે સતત છઠ્ઠા દિવસે આ કમોસમી વરસાદ છે। ખેડૂતોની ચિંતામાં સતત વધારો આ કમોસમી વરસાદ કરી રહ્યો છે।